ચાલો જાણીએ આજના સમાચાર। અબુધાબીના વિશ્વવિખ્યાત BAPS હિન્દુ મંદિરે દર્શને પધાર્યા ભારત સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય તથા પ્રવાસન મંત્રાલયના રાજ્યમંત્રી, અભિનેતા અને પાર્શ્વ ગાયક શ્રી સુરેશ ગોપી। પૂજ્ય બ્રહ્મ વિહારીદાસ સ્વામીએ તેમનું સ્વાગત કર્યું। મંદિરની સુંદરતા અને સ્વચ્છતા, આધ્યાત્મિકતા અને પ્રેમ, શાંતિ અને સંવાદિતાના સમયાતીત મૂલ્યોથી તેઓ ખૂબ પ્રભાવિત થયા। અબુધાબીના વિશ્વવિખ્યાત BAPS હિન્દુ મંદિરે દર્શને પધાર્યા UAE ખાતેના ભારતના નવનિયુક્ત રાજદૂત શ્રી દીપક મિત્તલ। સપરિવાર મંદિરની દર્શન મુલાકાતે પધારેલા તેઓશ્રીનું ભારતીય પરંપરા પ્રમાણે સ્વાગત કરવામાં આવ્યું। પોતાની ભાવોર્મીઓ વ્યક્ત કરતા તેઓએ જણાવ્યું, મને લાગે છે કે હું જે લાગણી વ્યક્ત કરું છું તેને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે। આ સ્થાપત્ય સાચા અર્થમાં ભારતીય વારસાની ઉજવણી કરે છે। UAEમાં આવું અદ્ભુત અને પવિત્ર મંદિર હોવું એ અહીં વસનાર સૌ ભારતીયો માટે એક આશીર્વાદ છે। આ મંદિર સમુદાયોને, સંસ્કૃતિઓને અને સીમાઓને જોડતો સેતુ બની રહ્યું છે। આ અદ્ભુત પરિકલ્પના હતી પ્રમુખ સ્વામી મહારાજની, જે પેઢીઓની પેઢીઓ સુધી એક ઊંડી છાપ છોડશે। આ ફક્ત કોઈ એક ધર્મનું સ્થાન કે પ્રતીક નથી, પરંતુ આધ્યાત્મિકતાને, માનવતાને અને સંસ્કૃતિઓને જોડનારું સ્થાન છે। છેલ્લા 1.5 વર્ષમાં 40 લાખ લોકો આ સ્થાનની મુલાકાત લઈ ચૂક્યા છે। હું ખરેખર ધન્ય છું કે અહીં દર્શન આશીર્વાદનો લાભ લઈ મને UAEમાં રાજદૂત તરીકે મારી યાત્રા શરૂ કરવાની તક મળી છે। મહારાષ્ટ્રના ખાનદેશમાં પૂજ્ય જ્ઞાનેશ્વરદાસ સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયા વિવિધ સત્સંગલક્ષી કાર્યક્રમો। પશ્ચિમ ખાનદેશના નિઝામપુર ગામે પધારેલા પૂજ્ય જ્ઞાનેશ્વરદાસ સ્વામીએ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી સૌને સત્સંગ લાભ આપ્યો। સાથે સાથે સંતોએ BAPS સંસ્થાને પ્રાપ્ત થયેલી ભૂમિ પર ઠાકોરજીની પધરામણી કરાવી। આ ઉપરાંત પૂર્વ ખાનદેશની રાજધાની સમાન જલગાંવમાં પણ સત્સંગ સભા સાથે કીર્તન ભક્તિ યોજાઈ। ત્યારબાદ પૂજ્ય આનંદ જીવનદાસ સ્વામી અને પૂજ્ય જ્ઞાનેશ્વરદાસ સ્વામીએ સ્વામીશ્રીના ખાનદેશ વિચરણની સ્મૃતિ સાથે સત્સંગ લાભ આપ્યો। સાથે સાથે જલગાંવ જિલ્લાના પારોડા શહેરમાં સંસ્થાને પ્રાપ્ત થયેલી ભૂમિ પર યોજાયેલી સત્સંગ સભામાં સૌને સંતોની કથા વાર્તાનો લાભ પ્રાપ્ત થયો। કેનેડામાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સેવારત BAPS ચેરિટીઝ દ્વારા નવેમ્બર અને ડિસેમ્બર 2025 દરમિયાન વિવિધ સ્થાનિક ફૂડ બેંક્સને દાન કરાઈ 33 ટન કરતાં વધુ ખાદ્ય સામગ્રી। કેનેડાના 7 પ્રાંતોમાં યોજાયેલી ફૂડ ડ્રાઈવમાં ખોરાકની અસુરક્ષાનો સામનો કરી રહેલા પરિવારો અને વ્યક્તિઓને BAPS સંસ્થાના સ્વયંસેવકોએ મહત્વપૂર્ણ સહાય પૂરી પાડી। BAPS સંસ્થાની આવી જ વિવિધ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો BAPS પ્રકાશ એપ સાથે।